શ્રદ્ધાંજલિ પાઠવું છું કે જેમણે આ પાપી સિસ્ટમના કારણે કેન્સરથી અને વિવિધ રોગોથી જીવ ગુમાવ્યા છે. એમના પરિવારને પણ સાંત્વના પાઠવું છું. સાથે સાથે આપ સૌ ગ્રામજનો, ખાસ કરીને માતાબેન દીકરીઓ ખૂબ બેઠી છે મોટી સંખ્યામાં, આપ સૌને હું વંદન કરું છું. સરપંચ શ્રી શૈલેષભાઈ છે, ઉપસરપંચ શ્રી બધા વિજયભાઈ અને મને 2-4 દિવસથી કહેતા હતા લગભગ, પણ હું સાધનામાં ગયેલો હતો 11 દિવસ ધ્યાન સાધનામાં. એટલે હું 2 દિવસ પહેલા જ આવ્યો છું. અને તમારી જયારે આ વાત સાંભળી, મેં પીડા સાંભળી, તો મિત્રો ખરેખર દુઃખ થાય. સરકારો શેના માટે હોય? આજથી 100 વર્ષ પહેલા આપણો દેશ આઝાદ નહોતો. અત્યારે 2026 ચાલી રહી છે. 1926માં મહાત્મા ગાંધીથી માંડીને મહાન આત્માઓ આ અંગ્રેજોથી દેશને આઝાદ કરવા માટે, અને આપણી સત્તા આવે કાયમી, આપણા લોકો રાજ કરે, આપણા લોકો સત્તા ઉપર બેસે અને ગોરા અંગ્રેજો જાય, ગુલામીમાંથી મુક્ત થાય, એ માટેના આંદોલનનો પ્રયાસ કરતા હતા. પણ આજે દુઃખ સાથે એ કહેવું પડે છે કે મહાત્મા ગાંધીજીની આત્મા અત્યારે દુઃખી થતી હશે કે અંગ્રેજો સામે લડતા હતા, અંગ્રેજો અત્યાચારો કરતા હતા, અંગ્રેજો આપણે લૂંટતા હતા. એ તો બીજા દેશના હતા, એને આપણું શું હોય? પણ જયારે આપણા જ વાળા આપણે લૂંટે ને આપણે જવાબ ન આપે ને, ત્યારે આપણે દુઃખ થાય છે. મિત્રો, સરકારે હંમેશા પ્લાનિંગ કરવાના હોય. સરકારની ચૂંટણી પતે, મુખ્યમંત્રી મંત્રીઓ શપથ લીએ, શાસક પક્ષના ધારાસભ્યો હોય, વિપક્ષના ધારાસભ્યો હોય, એ વિધાનસભા શરૂઆત થાય ત્યારે 5-5 વર્ષના પ્લાનિંગ કરવાના હોય કે મારા ગુજરાતના રાજ્યમાં આજે ખેડૂતો દુઃખી છે તો ખેડૂતો માટે શું યોજના કરીએ, માતાબેન દીકરીઓ મહિલાઓ છે તો એના માટે શું યોજનાઓ કરીએ, દીકરીઓ વધારે ભણે એના માટે શું યોજનાઓ કરીએ, સારી સ્કૂલો કઈ રીતે ગામડાઓમાં બને ઇંગ્લિશ મીડિયમની, અને મારી ત્યાંની દીકરી હોય, સેજલબેન હોય, મીરાબેન હોય, ઈ કલેક્ટર ને ડોક્ટર ને એન્જિનિયર કેમ બને, આ મુખ્યમંત્રીએ ને મંત્રીઓએ કરવાના કામ હોય છે. ઈ જોતા હોય છે કે કેટલા ગામડાઓમાં તકલીફો છે, કેટલી મુશ્કેલીઓ છે. પણ દુઃખની વાત એ છે મિત્રો કે આવું કોઈ આયોજન સરકાર કરતી નથી. કોઈ સરકારે એવું નથી કીધું કે ભાઈ ખેડૂતોની અત્યારે આટલી આવક છે, હવે આનો બિયારણ આપણે પ્રોવાઈડ કરીએ, ખાતર આપણે રાહત દરે આપીએ, એને વીજળી ફ્રી આપીએ, અને ગામડામાં એ વ્યવસ્થિત મજૂરી કરી શકે, પોતે કામ કરી શકે અને ઉત્પાદન કરે, પૂરતો ભાવ આપે ને એની આવકમાં વધારો કરીએ, એવું વિચારતી નથી. હવે વિચારે છે કોઈ? વિચારતા તો કહેજો મને. મિત્રો, એનાથી બીજી વાત કે એવું નથી વિચારતી કે જે રાશન ગામ લીએ છે, રાશનના ઘઉં મળે, તેલ મળે, ખાંડ મળે, એમાં પણ કઈ રીતે એના ઘરે ઘરે દર મહિને પહોંચતું થાય આવી યોજનાઓ વિચારતી નથી. કઈ રીતે આંગણવાડી બાળકો ભણતા હોય એની વ્યવસ્થાઓ કેમ કરવી એ વિચારતી નથી. મિત્રો, એ વિચારવાની તો દૂરની વાત રહી, પણ આજે આ ગામોએ આજે 6થો દિવસ થયો, ગટરના ને કંપનીઓનું ગંદુ પાણી આવીને કેટલાય લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે. છતાં આપણે એને ન્યાય આપવાનું તો દૂર રહ્યું, આપણે આંદોલન કરવા પડે છે. આનાથી મોટું કોઈ હોઈ જ નહીં શકે. આવી નબળી નેતાગીરી કે નબળી સરકાર મેં મિત્રો મારા 44 વર્ષના આયુષ્યમાં મેં જોઈ નથી. આવું હોય તમે સામેથી આયોજન ન કરો તો પારમાં જાઓ. પણ અમે કહીએ છીએ, અમે માંગીએ છીએ અને અમારા હક અધિકાર છે. તમે મને એમ કહો કે મુખ્યમંત્રી, મંત્રી, કલેક્ટર અને એસપી આ ચારે આ ગંદુ પાણી પીએ તો આપણે પીવા તૈયાર છીએ. હું પણ પીવા તૈયાર.
અને જો એ ન પી શકતો હોય, એને પાણી બોટલો ના જોતા હોય, એને ઘરે શુદ્ધ પાણી આવતું હોય, તો મિત્રો હું માનું છું કે સાચું સ્વરાજ, સાચી આઝાદી ત્યારે જ છે કે મુખ્યમંત્રીને જે સવલત મળતી હોય મારા આમ આદમીને મળવી જોઈએ. અને આ વસ્તુ પક્ષપાતી નેતા એનાથી ઉપર રહીને માનવતાની દ્રષ્ટિએ થવું જોઈએ. આ તો થવું જ જોઈએ. હું અત્યારે આવતો તો જોતો આવતો તો મને વિજયભાઈ કહેતા હતા, મને કે સાહેબ જો આ પાણી કેટલું ગંદુ પાણી છે. આજે આ કેટલાય લોકો મૃત્યુ પામ્યા અને હજી કેટલા ગામડાઓમાં હજી કેન્સર હશે આપણે, અને કેટલા અત્યારે મૃત્યુ શૈયા ઉપર હશે. સાહેબ કલ્પના તો કરો કે એના પરિવારનો કમાનાર વ્યક્તિ જયારે આ દેહ છોડીને જતો હશે ત્યારે કેવી પરિસ્થિતિ થતી હશે. મિત્રો આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આ દીકરીઓ, હું નાની આ દીકરીઓ છે, આજે ખરેખર તો આ સ્કૂલમાં હોવી જોઈએ કે ન હોવી જોઈએ? આ ભણતી હોવી જોઈએ સારી રીતે. આ દીકરીઓને સરકારની જવાબદારી છે કે બેટા તારે કાંઈ પણ જરૂર હોય તો અમે બેઠા છીએ. આ વ્યવસ્થા, સરકાર એટલે શું સાહેબ? સરકાર એટલે માય બાપ, સરકાર એટલે વાલી, સરકાર એટલે આપણા ટેક્સથી ચાલતી વ્યવસ્થામાં એ લોકો આપણે જે ટેક્સ ચૂકવીએ એમાંથી કયા ફંડ કેવી રીતે વાપરવું, એનું વ્યવસ્થિત સુસુયોજિત ભ્રષ્ટાચાર મુક્ત આયોજન કરવું, એનું નામ સરકાર. આજે બીજી દુઃખ સાથે વાત એ છે કે એમણે મને વાત કરી શૈલેષભાઈ કે અહીંયા પાર્ટી તો ઠીક છે, પણ કેવું એટલા માટે પડે, ઘણા લોકો એમ કે આપણે આ બધું નોન પોલિટિકલ છે. સાલા તમે પાણી તમે છોડો, પોલિટિકલ વાળા લૂંટ, પોલિટિકલ વાળા ચડાવો, લાઠીઓ મારા ઉપર વરસાવો, પોલિટિકલ વાળા ગ્રાન્ટો, પોલિટિકલ વાળા ખાય, અને આંદોલન નોન પોલિટિકલ કહી રહ્યું તો છોડી છાતીએ કહીએ છીએ તમે ખોટા છો. અને હું એમ કહું છું મિત્રો, કહેવું પડે. આજે ગામમાં એમણે કીધું કે ભાજપના નેતાનું ગામ છે, નગરપાલિકા ભાજપની છે, તાલુકા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની છે, જિલ્લા પંચાયત ભાજપની છે, રાજ્ય સરકાર ભાજપની છે, કેન્દ્ર સરકાર ભાજપની છે. તો આ લોકોને કામ કરતા રોકે છે કોણ? હવે સાહેબ બીજી વાત છે, બહુ સાચી વાત કરી, કંપનીઓ, રૂપિયા. માણસ છે ને એને એક વાર સત્તા આવે, બીજી વાર સત્તા આવે, ત્રીજી વાર સત્તા આવે, ચોથી વાર સત્તા આવે, પાંચમી વાર સત્તા આવે, છઠ્ઠી વાર સત્તા આવે. તો મિત્રો જાહેરમાં કહું છું, આવું કોઈ નેતા નહીં કે હું ખરેખર નેતા છું નહીં, હું તમારા ભાઈ છું અને આમ આદમી છું, એટલે હું કહું છું કે 6 વખત મને પણ તમે નેતા બનાવી સરકારમાં બેહાડી દો તો હું પણ રાવણ થઈ જાઉં, નઠંગો થઈ જાઉં. પછી મને પણ એવું થાય કે લૂંટી લ્યો. શું કામ ખબર છે? હું નેતા બનું એટલે કંપનીઓ વડાવે, સાહેબ શું જોઈએ છે, તમારા ફેમિલીને વિદેશમાં ટૂર કરાવી દઉં. સાંભળજો બરોબર, આ ક્યાંથી શરૂઆત થાય છે? સાહેબ તમારા ફેમિલીને શું જોઈએ છે? નોકરી જોઈએ છે. સાહેબ મારી આ કંપનીઓ છે, તમારી જ કંપનીઓ છે. પાછું એમ કે સાહેબ ને જઈને, સાહેબ મારું તો નામ જ છે ખાલી, આ કંપની તમારી છે. સાહેબ ભાજપના તમે મંત્રી, મુખ્યમંત્રી છે, આ બધું તમારું છે. સાહેબ ભાજપના ધારાસભ્ય છે, સાહેબ તમારું છે. તમે આવો, ફેમિલી લઈને આવો, મારી કંપનીની મુલાકાત લો. જે સત્તા ઉપર આવે એટલે કંપનીઓ વાળા આની પાસે આવી રીતે જાય પછી એમ કે યાર આ કેમિકલ વાળાનો બહુ ત્રાસ છે, ગામ વાળાઓ કે છે. સાહેબ ખોટા છે ગામમાં. હવે અમે ધંધો કરવા બેઠા છીએ, કમાઈશું નહીં તો તમને દેશું શું? અને થોડુંક તો સાહેબ ખોટું બધા કરે છે, નથી કરતા? એટલે ધારાસભ્ય, સાંસદ, મંત્રી, મુખ્યમંત્રી એમ કે પણ થોડુંક સંભાળજે, પછી આ લોકો આંદોલન કરશે તો મત નહીં મળે. અરે સાહેબ મત હું તને ફંડ આપી દઈશ, મત લાવી દઈશ ગામમાંથી, ચિંતા ન કર. આ વાત સાચી હોય તો સાહેબ કહેજો, ખોટું હોય તો મને કહી દેજો હું ખોટું હું. કારણ કે મેં તો આ નજરે જોયેલું છે, જોઈને મને એવું થયું કે હું ખોટા રાજનીતિમાં આવી ગયો. પછી મારા જોડે ઘણા આગેવાનો, સાધુ મહંતોએ કીધું કે સાહેબ તમારા જેવા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ, દૂર ભાગશો ને તો આ કાગડાઓ ખાઈ જાય, ટોંચો મારીને ખાઈ જાય. પછી એ બેઠે, પછી એમ કે સાહેબ તમે
ચિંતા ન કરતા, મહિનાનું કરું કે વર્ષનું. અને ચૂંટણી ફંડ તમને સાહેબ, તમારી ચૂંટણી મારે લડવાની, કંપનીઓ વાળા શું કે સાહેબ તમારી ચૂંટણી મારે લડવાની, ચિંતા ન કરતા, મેં બધું ગોઠવી રાખ્યું. એટલે કંપનીમાં જેને જેને કોન્ટ્રાક્ટ આપ્યા હોય ને ભાજપ વાળા હોય, ઈ પાછા એમ કે ભાઈ તારે ઘરે કેટલા છે, તું કેટલા મત લાવીશ, તો ગામમાંથી બહુમતી લાવવાની જવાબદારી મારી. પછી એ બહેનોને મોકલે. જેમ બાજરાનો પાક હોય અને મિત્રો વૈયા પક્ષી ઉતરે ને, એમ ચૂંટણી ટાણે ભાજપનો નેતો ગલી ગલીમાં તમને દેખાય. અને હું કે રાષ્ટ્રવાદ માટે છીએ, દેશ પ્રેમ માટે છીએ, દેશ હિત છે, નરેન્દ્રભાઈ ઉપર છે, આ એ વિદેશો સામે લડી રહ્યા છે, તમારે મત આપીને ભાજપની જિલ્લા તાલુકા કે નગરપાલિકા બનાવી દેવાની. અને એ દિવસે નગરપાલિકા જિલ્લા તાલુકા બની જાય એટલે કંપનીઓ વાળા જાય ધારાસભ્ય મંત્રીઓ પાસે કે જોયું ને સાહેબ, ગામ વાળા બધા કહેતા હતા, છતાંય બનાવીને લાવ્યો કે નહીં. હવે ઈ આપણા નામે એમને કોડાઓ જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોના નામે મત લઈ જતા હોય, પછી એમને બીક હોય. હવે કંપની વાળો ગેરંટી લેતો ધારાસભ્ય મારે તમને બનાવવા, સાંસદ મારે બનાવવા, તમે હું ચિંતા કરો છો? મિત્રો આજે હું કહેવા એ માંગુ છું કે જે દિવસે આપણી અંતરાત્મા જાગશે, આજે તમે વિચાર કરો, આ લોકો અરવિંદભાઈ, લીલાબેન, લખુબેન, રમેશભાઈ, જે દિવસે ચૂંટણીનો મતદાન હોય અને આમના ખોડિયા હામું આમની આત્મા હામું જુઓ ને તમે પછી બટન દબાવો ને, તો બીજી દિવસની તાકાત નથી એનો બાપ અહીંયા ઘૂસી શકે છે. માની લો કે ચૂંટણીઓમાં બધે હારી ગયા હોત, હમણાં નગરપાલિકા ચૂંટણી હતી, આમાં હતી, માની લો કે ચૂંટણીમાં હારી ગયા હોત અને તમે એક દિવસ ખાલી આંદોલનનો એલાન કરો ને, તો એ કહી દે કંપનીઓ વાળાને બોલાવત, મંત્રી મુખ્યમંત્રી કહી દે પાણી છોડવાનું બંધ કરી દો, નગરપાલિકા વાળાને કહી દે પાણી બંધ કર, ટ્રીટમેન્ટ ને બધું વ્યવસ્થિત જવું જોઈએ. અરે સાહેબ ચિંતા ન કરે, મારે સાહેબ ની કોઈ ચિંતા ન કરી, મારી ચૂંટણી હારી જવાનું છું, તો ફટાફટ બંધ કર મારો ભાઈ. કારણ કે એને બીક લાગે છે મારી માતા બેન દીકરીઓ ખોટો બટન દબાવશે તો મને ઘર ભેગી નો કરી દે. સાહેબ બીજી વાત તમને સત્યતાની કહી દઉં, નેતા હોય ને નેતા, હજી તો હું પૂરો બન્યો નથી, પણ નેતાને મતદાન સિવાય કાંઈ વાલું નથી. બહુ ધ્યાન રાખજો, મતદાન સિવાય કાંઈ વાલું નથી. મતદાનના દિવસે એ તમારા ઘરે આવશે, નવ દંપતી હશે, બાળક હશે, બાળકને રમાડશે, અરે ટપુડિયું બહુ મસ્ત છે, હાથમાં લઈ લેશે બાળકને, અરે ગલગુલ ગુલગુલ કરશે. 10-20 રૂપિયા એના બાપ દીકરા નો આપ્યા તો કાઢશે, બહુ મામૂસ, મારું બબલ્યું આ તું બિસ્કિટ ખાઈ લેજે. અને માની લો કે નવ દંપતીના ઘરે જાય ને કોઈ સંતાન નહીં હોય ને ગલુડિયું કૂતરું હશે ને તો એ ઉપાડશે. ટોમી બહુ મજબૂત છે, ટોમી બહુ સમજદાર છે. આવું થાય છે કે નથી થતું? સાહેબ આ તમને સત્ય હકીકત કહું છું, નેતાઓ એટલા નઠારા થઈ ગયા છે. બાકી સાહેબ આ ગુજરાત ને 5 વર્ષની અંદર તમારે આંદોલન તો આ દૂર છે, પણ કોઈ જો સારી સરકાર બની હોય, એક નિષ્ઠાવાન માણસ જો બેઠો હોય અને ભગવાનથી ઈશ્વરથી ડરતો હોય કે સાહેબ આજે હું અહીંથી હપ્તા લઈશ, એ ઝેરી કેમિકલ વાળું પાણી ખેતી બરબાદ કરશે, એ કેન્સરગ્રસ્ત લોકોને કરશે, એના મૃત્યુ થશે, એનો પાપ મને લાગશે, એની હત્યા મને લાગશે, એવો નેતા જે દિવસે બેસે સાહેબ તે દિવસે 5 વર્ષની અંદર ગુજરાત ભારતનું નંબર 1 રાજ્ય હશે. કારણ કે તકલીફ એ છે કે નિષ્ઠાવાન નથી, પાપ અને ધર્મ ભૂલાઈ ગયું. પેલા શરૂઆતમાં ખબર વડીલો આપણા હતા, પાપ અને ધર્મમાં માનતા હતા કે આ ખરાબ આપણાથી ન કરાય, આ ખરાબ વસ્તુ ન લેવાય. સરપંચ ગામમાં બનતો ને મિત્રો તેના દીકરાને કહેતો હતો બાપ કે ખબરદાર જો ગામ પંચાયતનો 1 રૂપિયો ખાધો તો પ્રજા નબળી થાય, પ્રજા કેન્સરગ્રસ્ત થયેલી, એને ડર લાગતો. અને હવે સાહેબ તમે વિચાર કરો, કેન્સરગ્રસ્ત થઈને આપણા કેટલાય લોકો મૃત્યુ પામ્યા. ગુલાબની ખેતીનો એવોર્ડ આવ્યો, એવોર્ડ ને ક્યાં આપણે રાખીશું? ઉપર રાખીશું? એવોર્ડ જ્યાં આપ્યો છે
એને તો વ્યવસ્થા ખરેખર સારી કરવી જોઈએ કે ન કરવી જોઈએ ગામની? તો એવોર્ડો આપવા, એવોર્ડો આપીને પછી ગામ વાળાને કોઈ સાંભળવું નથી. મેં અત્યારે સાંભળ્યું કે કદાચ કલેક્ટરશ્રી આવ્યા હતા તમારી માંગણીઓ કરવા માટેની. હું કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે તમારામાં ત્રેવડ હોય તો કરી દો, નહીં તો મને નહીં, આમાંથી કોઈને એક ને ખાલી 1 કલાક માટે મુખ્યમંત્રી બનાવી દો. પાણી હું બીજા દિવસે ધોળું એક દિવસમાં, એક જ દિવસ લાગે સાહેબ. પણ જો નેતા ખૂટલો ન હોવો જોઈએ, મંત્રી ખૂટલો ન હોવો જોઈએ, ઈશ્વરથી ડરતો રહેવો જોઈએ. આ કંપનીઓના નગરપાલિકા હું એની ઓકાદ હું છે ભાઈ. પણ મિત્રો આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મારે પણ આજે સૌરાષ્ટ્રમાં, હું હમણાં 11 દિવસ ધ્યાન સાધનામાં ગયો હતો. ધ્યાન સાધના એટલે કરું છું કે કદાચ ભૂલથી પણ કોઈનું ખોટું ન થાય. બરોબર છે? નેતાઓએ અને ઉચ્ચ અધિકારીઓએ હંમેશા જો લોકો ચાહે ન ચાહે, મત આપે ન આપે, આપણે રહીએ ન રહીએ બીજા નંબરની વાત છે, પણ જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ ગરીબોનું ખરાબ ન થાય ને એટલા માટે થઈને આપણે સાધના કરતા હોય. હું ભગવાનને સતત પ્રાર્થના કરતો હોઉં છું. પણ મિત્રો જયારે બહાર આવ્યો ત્યારે ખબર પડી મારા દ્વારકા જિલ્લાની હાલત ખૂબ ખરાબ છે. અત્યારે દ્વારકા જિલ્લામાં મિત્રો ઉભા પાક, આમ તો માત્ર 2-3 ઇંચ જ વરસાદ થયો લો ને તમે. આખો દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે. મારા ખેડૂતોને ઢગલા બંધ ફોન આવે છે. એટલે મેં એલાન કર્યું છે, દ્વારકા જિલ્લો છે, જામનગર છે, પોરબંદર છે, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા છે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા છે, અહીંયા વરસાદ ટીપું નથી પડ્યું. એની સાથે જે 25% પાક માંડ મુસીબતે ઉગ્યું એ પણ હવે ખતમ થવા માંડ્યું. ટ્રેક્ટરો મારે છે. સામે અન્યાજ કરિયાણા વાળો, કારણ કે આપણે તો એવું હોય ને મોસમ આવે ત્યારે રૂપિયા ચૂકવીએ, ભેગા તો હોય નહીં. અનાજ કરિયાણા વાળો વેપાર આપવાનું બંધ કરી દીધું છે મારા ખેડૂતોને કે ભાઈ હવે તારા 18,000 રૂપિયા થઈ ગયા. મોસમે છે નહીં, હું હવે તને વધારે ઉધાર નહીં આપું. મિત્રો આ હાલત થઈ છે. એટલે મેં નક્કી કર્યું છે આવતીકાલે હું જાઉં છું દ્વારકા, અને ત્યાં બધા જેટલા ખેડૂતો છે એના માટે હું અનિશ્ચિતકાલીન ત્યાં ધરણા કરવા માટે પરમ દિવસથી બેસવાનું છે. સંભાળ્યા મારા ભાગમાં જ આ લખાણું છે તો હું કરું? બરોબર છે? આપણે સત્તાનો મોહ નથી, પણ ખરાબ લોકો સત્તા ઉપર બેસી ગયા છે. તમારી બધાની પીડા જોઈ અને રાત્રે ઊંઘ નથી આવતી. આજે હું ટીવીમાં તો કાર્યક્રમ હમણાં જ વાત કરી ભાઈએ, ટીવીમાં તો ત્યારે તમે જોયું હશે કદાચ, ટીવીમાં હું બરાડા પાડતો તો રોજ ખેડૂતોનું આમ થવું જોઈએ, ગરીબોનું, વંચિતોનું, શોષિતોનું. મિત્રો મેં કીધું કે સારી વ્યવસ્થા કેમ થાય? આ જ ગામ સરકાર બન્યા પછી 5 વર્ષ પછી આ ગામમાં કેટલો સુધારો આવે, કેટલી રોજગારી મળે, કેટલા લોકો સમૃદ્ધ થાય, કેટલી ખેતી મજબૂત થાય, એને નુકસાન પડતું હોય, મુશ્કેલી પડતી હોય દૂર કરીએ, કઈ રીતે બહેનોના ખાતામાં દર મહિને થોડા રૂપિયા આવે, આ બધી વ્યવસ્થા સરકારે કરવાની હોય. તમારા ખાતામાં 1 નયો રૂપિયો ક્યારે આવ્યો જ ખરો? હે ને? એક દિવસ જો ઈશ્વર આ બેસાડશે ને તો આ બહેનોને રક્ષાબંધનના આગલા દિવસે કહીને જાઉં છું કે મારું એક એવું સપનું છે કે જે દિવસે ઈશ્વર સરકારમાં બેસાડશે તો જેમ પહેલા 1 થી 5 તારીખે જેમ કલેક્ટરને પગાર આવે, પોલીસ અધિકારીને પગાર આવે, નોકરિયાતને પગાર આવે, કંપનીમાં કામ કરતો હોય પગાર આવે, પણ આપણે બહેનોને તો બધા આપણે કામ તો કરવા નથી દેતા. અડધા ઘરે જ રાખે છે રસોડામાં. એટલે પતિ પાછો કેમ જ કરવું પડે. અને આપણે એમ કઈ ભાઈ મારે હાતમ આઠમ કરવા જવું કે મારે મેળો કરવા જવું, તો નહીં, રૂપિયા નથી, પૈસા નથી. મિત્રો જે દિવસે આ તમારા ભાઈને ઈશ્વર કદાચ ક્યાંક સારી જગ્યાએ બેસાડશે ને તો સપનું છે કે 1 થી 5 તારીખની અંદર તમારા ખાતામાં મોબાઈલ હોય તો ટૂ મેસેજ આવી જાય 3,000 રૂપિયો જમા મહિને થયો. એટલે આખી સ્વનિર્ભર મહિલા થઈ ગઈ. પછી એને એમ કહી દે પતિને કે મને રજા આપ, મારા માતાના ઘરે જવાનું, ટિકિટ નો મારા પાસે છે. આવું થાય કે ન થાય? સરકાર આનું નામ કહેવાય. કઈક એવા નિર્ણયો કરો ભાઈ.
પણ અહીંયા તો ભાઈ કેમિકલ વાળું હોય ફેક્ટરી તો હા ઈ થાય એમાં તો કઈ નહીં કંપનીઓ હલાવી જ અમારે કંપનીઓ લાવી કંપનીઓ નહીં અહીંયા અમારો જીવ નથી જતો એટલે મિત્રો તમે બધાએ સંઘર્ષ કરો છો મારો સંઘર્ષ મારી લાગણી આપની સાથે છે હું સરકારશ્રીને વિનંતી કરીશ અહીંથી મુખ્યમંત્રીશ્રીને કે તમને ઉપર વિશ્વાસ કરીને ભાજપને ખૂબ મત આપ્યા છે તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં તમને મત આપ્યા છે અમારે અત્યારે ચૂંટણીઓ નથી ને અમારે ચૂંટણીઓમાં પડવું નથી પણ આ લોકોનો પ્રશ્ન છે એની પીડા છે અને લોકો મૃત્યુ પામી રહ્યા છે કેન્સરગ્રસ્ત તો આ કંપનીઓનું પાણી તાત્કાલિક ધોરણે નગરપાલિકાની કંપનીઓનું પાણી બંધ કરવામાં આવે એવી આપણે માંગ કરીએ અને અમારા જેવાની જ્યાં પણ જરૂર હોય મિત્રો અમે અડધી રાતે ઉભા છીએ પણ મેં કીધું એમ અમારી હાલત તમારી જેવી તમે જેમ આંદોલન કરો અમારે કરવું આ જ છે પણ દુખીઓ હોય અને એની સાથે બે આંસુ પાડી દઈએ ને તો એને એમ થાય ભાઈ ઈસુદાનભાઈ આવી ગયા હો બરોબર કે નહીં થોડો ઘણો રેલો આવશે હું ધારાસભ્ય સાંસદશ્રીને પણ વિનંતી કરીશ કે જો તમે આ પગલામાં કંપનીઓના ગુલામ બનીને રહ્યા નગરપાલિકા તમારી એમાં તમે ન કહી ગયા તો બીજા દિવસે આ પ્રજા તમને પગ મૂકવા નહીં દે એટલે વહેલી તકે તમે કામ કરવાનું ચાલુ કરો બરોબર કે નહીં કેતો જાઓ એટલે કદાચ સમજદાર હોય ને તો સમજી જાય ઈશારા બરોબર છે અને ઘણા એના બીજા વિરોધીઓ એમ કે આપણે થવા નથી દેવું તો મારે એમ કેવું છે કે આ માત્ર ખાલી એક વ્યક્તિને નહીં આ કમંડ નું બટન જ નહીં દબાવે એટલે તારો વારો નહીં આવે આ બહેનો જે બેઠી છે માતા બહેનો હજી ભાઈઓ તો હજી થોડા ઘણા પેલામાં આવી જાય કે હાલો આપણે કામ કરો ને થોડું પણ બહેનો એવી હોય કે એક વાર ના પાડી પછી પૂરું થઈ ગયું અને ઈ તો ઈ પછી પેલો આમ આવે ને કે આ દીકરો રમાડવું નથી એ દિવસે અમે માતા બહેનો બેઠી હતી ત્યારે તમારી પાર્ટી વાળા ક્યાં ગયા હતા આવું કીક નું અને બહેનોને બીક જ નથી સમજો કારણ કે એ લક્ષ્મીબાઈઓ છે શક્તિનો અવતાર છે આજે આ સૃષ્ટિ ચાલે છે ને તે માતા બેન દીકરીઓના પ્રેમના ભાવના લાગણીના કારણે થાય છે મિત્રો આજે જે પણ પુરુષ સફળ હશે ને એની પાછળ કોઈક શક્તિનો હાથ હોય છે ને તો એ હોય છે બાકી અમે અહીંયા આવ્યા હોય ને અમારી ઘરવાળી બીજે જાતી હતો તમે એમ ન જાઓ અમને મૂકીને અમારા આ દીકરાના કામ કરો ને તો કોઈ કામ થાય નહીં એટલે જે ઘરમાં શાંતિ હોય સુખેથી પરિવાર રહેતું હોય ત્યારે યાદ રાખવાનું કોઈક માતા બેન દીકરી ખૂબ સહન કરીને શક્તિની જેમ એને ઘરને ચલાવે છે એ આ માતા બેન દીકરીઓની શક્તિઓ છે એટલે આપ સૌ મહેનત કરો છો અને મને વિશ્વાસ છે કે સરકાર આજે નહીં તો કાલે ઝૂકશે નહીં તો તમારા માટે જે અત્યારે કાલથી તો હું ત્યાં બેસું છું પણ જે કરવાનું હશે એ કરવા માટે અમે તૈયાર છીએ જય હિન્દ જય ભારત જય જય ગરીબ